હેલો મિત્રો, નમસ્કાર. નવા વિડીયોની અંદર દરેક વ્યક્તિનું સ્વાગત છે અને મારું નામ છે વનાભાઈ. આપણે મિત્રો ગઈકાલે જે બનાસ ધરાવે યુવા જે મિત્ર મંડળ દ્વારા જે ડ્રોનું આયોજન કર્યું હતું તેની અંદર શું શું થઈ ઘટના તેની સંપૂર્ણ વાત આ વિડીયોની અંદર કરવાની છે. બરાબર, ઘણા લોકોને એના વિશે ખ્યાલ નથી અને પછી ત્યાં સોશિયલ મીડિયાની અંદર બધી જગ્યાએ અલગ અલગ રીતે બધું વાયરલ થઈ રહ્યું છે. એટલે અમે ત્યાં રૂબરૂ હતા અને શું ઘટના ઘટી હતી તેની સંપૂર્ણ વાત આ વિડીયોની અંદર કરવાની છે. બરાબર, એટલે આ વિડીયોને મિત્રો લાસ્ટ સુધી દેખવાનો છે. આ વિડીયોને સ્કીપ બિલકુલ કરતા નહીં, અત્યારે તમને માહિતીની તમને થોડો પ્રોબ્લેમ થઈ શકે છે. બરાબર, એટલે આ જે વિડીયો છે તેને મિત્રો લાસ્ટ સુધી દેખજો. આમ તો મિત્રો તમને દિલગીરી સાથે જણાવવાનું છે કે આ જે ઘટના જે ઘટી એ મિત્રો કોઈને વિચાર્યું પણ નહોતું ભવિષ્યની અંદર કે આવું બધું થશે. પણ ખરેખર મિત્રો ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય, કેમ કે બનાસ ધરા ઉપર ઘણા બધા લોકોએ ભરોસો મૂકેલો હતો. બનાસ ધરાના ઘણા બધા એજન્ટોએ જે એમના જે આયોજન કરતા હતા એ લોકો પર ઘણો ભરોસો મૂક્યો હતો અને વાસ્તવની અંદર આ બધું થયું એ ખૂબ મિત્રો શરમજનક બાબત કહી શકાય. અને આજના વિડીયોમાં હું તમને સ્પેશિયલ માહિતી આપીશ કે શું હતું. તો આપણા યુટ્યુબ ચેનલની અંદર કાલે મિત્રો જે 21 તારીખ ગઈકાલે 21 તારીખ હતી અને સવારમાં તમે ત્યાં ગયા હતા અને ત્યાં જઈને જેને તમને બતાવી દીધું કે ભાઈ એમને લાઈવ ટોકન ફાડી રહ્યા હતા અને એજન્ટો દ્વારા કૂપનો લઈ રહ્યા હતા અને સાથે સાથે પેમેન્ટ લઈ રહ્યા હતા. તો એ મિત્રો સવારથી અમે ગયા હતા તો સાંજ સુધી જેટલા પણ એજન્ટ લોકો જે હતા તમામ લોકોએ મિત્રો કૂપનો પણ જમા કરાવી હતી, પેમેન્ટ પણ તેઓને જમા કરાવી દીધું હતું. અને આ ઘટના મિત્રો છે ને રાત્રે 10:30 વાગ્યા પછી ઘટી હતી. એટલે કે રાત્રે 10:30 વાગ્યા સુધી ઘણા બધા લોકોએ ટોકન જમા કરાવી દીધા, ઘણા બધા લોકોએ પેમેન્ટ જમા કરાવી દીધા હતા. ખાલી માત્ર ને માત્ર 10થી 15% પેમેન્ટ બાકી લોકોનું રહ્યું તો રહ્યું હોય, બાકી કોઈ પણ લોકોનું પેમેન્ટ રહેલું નથી. અને આ ડ્રો મિત્રો રાહ ખાતે થવાનો હતો ગુજરાતની અંદર, પણ આ લોકોએ આ ડ્રો છે ને મિત્રો રાજસ્થાનના અંદર કર્યો હતો. એટલે કે રાહથી 15 થી 20 કિલોમીટર દૂર એક રાજસ્થાનની અંદર ગામ આવેલું છે અને ત્યાં મિત્રો આ ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેતરની અંદર આયોજન કરેલું હતું. ખેતરની અંદર રાયડું અને એરંડાની ખેતી હતી અને ત્યાં એક જગ્યા પડી હતી, ત્યાં આ ડ્રોનું આયોજન કર્યું હતું. અને ડ્રોના આયોજનની અંદર મિત્રો કોઈને સપનામાં નહોતું ધાર્યું કે આમ બધું થવાનું છે. સપનામાં કોણે ધાર્યું નહોતું. રાત્રે 10:30 વાગે પોલીસ આવી અને પોલીસ આવ્યા પછી અફરાતફરી મિત્રો મંડળી હતી અને સાથે સાથે લોકો જે હતા એટલે કે જે આયોજન કરતા લોકો હતા તે નાસી છૂટ્યા હતા. એટલે કે ત્યાં કોઈ રહ્યા નહોતા, માત્ર એજન્ટ લોકો અને ત્યાંની જે જનતા અથવા આજુબાજુના ગામડાની જે જનતા હતી તે મિત્રો હાજર રહી હતી. ત્યાં રાત્રે મિત્રો ટ્રાફિક 15 થી 20 હજાર પબ્લિક પણ આવેલી હતી. બધાને એક ઉમ્મીદ હતી કે આ ડ્રો ખુલશે અને મોટા જે ઇનામોની જે વાત કરી હતી તે તમામ આપવામાં આવશે, આવી વાતચીત થઈ રહી હતી. પણ મિત્રો આની અંદર એક કાળું કલંક લાગી ગયું છે. એની અંદર મિત્રો મને પણ ખુદને નુકસાન થયું છે. કેમ નુકસાન થયું છે તેની હું વાત તમને કરી દઉં કે અમે ત્યાં રૂબરૂ ગયેલા હતા. બરાબર, એ તો તમને ખબર, કાલના વિડીયો તમે મારા જોયા હતા તે અમે ચેનલમાંથી હટાવી નાખ્યા છે. કેમ કે હટાવવા પડે મિત્રો, શું કરી શકીએ કે અમને ખુદને હું સપનામાં ધારેલું નહોતું. પણ કહેવાનો મતલબ એમ છે કે આ પોલીસ જ્યારે મિત્રો 10:30 આવી ત્યારે મિત્રો આના જે આયોજન કરતા લોકો હતા તમામ લોકો ત્યાંથી ભાગી ગયા હતા. જ્યારે એજન્ટ લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને એજન્ટ લોકોને આ જે રાજસ્થાનની પોલીસે આવી અને એમને એટલું કીધું કે ભાઈ તમે જે એજન્ટ લોકો કોઈ નહોતા ભાગ્યા. ઘણા લોકો એવું કહે છે કે એજન્ટ લોકો ભાગી ગયા હતા. એજન્ટ લોકો કોઈ ભાગ્યા નહોતા. એજન્ટ લોકો પાસેથી ટોકન લઈ લીધા હતા, રાશિ લઈ લીધી હતી. બાકી એજન્ટ લોકો પાસે ખાલી એક જ બાકી હતો કે ક્યારે ડરો ખુલે અને ક્યારે કોનું નસીબની અંદર શું ઇનામ લાગે તેની વાટ જોઈને રહ્યા હતા. અને 10:30 વાગે મિત્રો પોલીસની એન્ટ્રી થાય છે અને એન્ટ્રી થયા પછી મિત્રો ખૂબ ખતરનાક ઘટના એ ઘટી કે જેના આયોજન કરતા વ્યક્તિઓ હતા એ બધા ફરાર થઈ ગયા હતા. રાત્રે ગોત્યા મળતા નહોતા. એજન્ટ લોકો હતા. એજન્ટ લોકોએ પોલીસને રિક્વેસ્ટ કરી કે અમારો આમાં શું વાંક છે. ત્યારે પોલીસે ત્યારે લાઈવ પણ બંધ કરાવ્યું હતું અને સાથે સાથે ત્યાં મિત્રો સ્ટેજની અંદર જે સ્પીકર હતું સ્પીકરની અંદર ત્યાંની જે પોલીસે છે ને મિત્રો એ જાહેરમાં કીધું હતું કે આમાં એજન્ટ લોકોને અને જે લોકોએ કૂપનો લીધી છે એમના કોઈ દોષ નથી, વાંક નહીં. માત્ર વાંક જે ફ્રોડ થયું હોય તેની અંદર આયોજન કરતા હતા અને આયોજન કરતા ત્યાંથી ભાગી છૂટ્યા હતા. એટલે કહેવાનો મતલબ મિત્રો એ છે કે તમે જે વ્યક્તિએ મારા દ્વારા જે કૂપનો લીધેલી છે, બરાબર, પ્રકાશભાઈ પ્રજાપતિ એ મારો ભણે છે, એના દ્વારાથી તમે ગઈકાલે કૂપનો લીધી તો તમામ મારી એટલી જ મિત્રો ગેરંટી હતી કે તમે અમારી પાસે ટોકન લેશો, એ ટોકન અમે ત્યાં જમા કરાવશો, પેમેન્ટ જમા કરાવશો, આટલી મારી જવાબદારી હતી. હવે ડ્રો ન ખુલ્યો એ મિત્રો એમની જવાબદારી છે અથવા તો એ એમનો પ્રશ્ન વિષય અમારો કોઈ છે નહીં. અને પોલીસના પણ વિડીયો આવ્યા હતા. પોલીસે પણ વિડીયોની અંદર કીધું હતું કે એજન્ટો તો કોઈ લોકો ભાગ્યા નહોતા, કેમ કે એમના પાસે હતું નહીં, જેહેતુ આપી ચૂક્યા હતા. એટલે એજન્ટ લોકોને પોલીસે કીધું હતું કે આમાં એજન્ટ લોકોનો કોઈ વાંક નહીં, માત્ર ને માત્ર વાંક છે
એ ખાલી એક આયોજનકર્તાઓ નથી. આયોજનકર્તાઓ કોઈ પણ વ્યક્તિ ત્યાં નહોતા. બધા મિત્રો નાસી છૂટ્યા હતા. કોઈ રાયડામાં ને એંડામાં મિત્રો છુપાઈ ગયા હતા. પોલીસે ત્યાં 3 કલાક જેવી રહી હતી. અને એના મિત્રો એક મારું પણ એક નુકસાન ઘણું બધું થયું છે. મારી પાસે એક મિત્રો 30,000નો મોબાઈલ હતો. રાત્રે આ અફરાતફરીથી એની ઘટનાની અંદર મારો 30,000નો મોબાઈલ પણ ખોરાઈ ગયો છે. તમે નંબર ઉપર તમે ફોન કરશો તો ફોન પણ લાગતો નથી. પછી અમે રાત્રે મોડેથી અમે ફોન સિમ પણ બંધ કરાવ્યું છે, કેમ કે એનાથી મિસયુઝ કોઈ લોકો ના કરી શકે તેના માટે. અને મારા જે વોટ્સએપ એકાઉન્ટ છે, તમામ એકાઉન્ટ છે, એ પણ 99% કામ કરતા નથી. એ વ્યક્તિ જે મોબાઈલ જે વ્યક્તિ મારો મોબાઈલ 99% તો મોબાઈલ મારો પડ્યો નથી. 99% તો મારો મોબાઈલ ચોરાઈ ગયો છે, કેમ કે અફરાતફરી 10:30 વાગે આજે પોલીસ આવીને અફરાતફરી મિત્રો થઈ અને ટ્રાફિકની અંદર મારો મોબાઈલ 30,000નો ગયો છે. મને પણ ઘણું બધું નુકસાન થયું છે. તમને એક નાનું મોટું નુકસાન થયું છે, 1-2 કૂપનનું, બરાબર. અને અમારી જે જવાબદારી હતી કે માત્ર ને માત્ર મારીને મારા પ્રકાશભાઈ ભણે અમારા બંને જણા અમે જે ટોકન ફાડ્યો હતો, અમે બંને જણાએ અમારા ટોકન જમા પણ કરાવ્યા, પેમેન્ટ જમા કરાવી દીધું છે. અને મોટું મિત્રો નુકસાન એ થયું છે કે જે એમના જે આયોજનકર્તાઓ છે એ મારા પેમેન્ટ પણ લઈ લીધા હતા. અને સાથે અમને એટલું પણ કહેવામાં આવ્યું હતું કે તમને તમારું જે કમિશન છે તમને અમે આપી દઈશું. હાલમાં તમે તમારા પેમેન્ટ છે સંપૂર્ણ પેમેન્ટ જમા કરી દો. અને મેં સંપૂર્ણ પેમેન્ટ જમા કર્યું હતું. અમારું કમિશન પણ એ લોકો લઈને જ નાસ્યા છે. સાથે સાથે કમિશન તો લઈને ગયા. મારો 30,000નો મોબાઈલ મિત્રો છે ને રાત્રે અફરાતફરીની અંદર લોકોએ ચોર્યો છે. મારી તમામ જે સોશિયલ મીડિયાની અંદર જે મોબાઈલ જે નંબર તમને જે મારો આપેલો હતો તેની તમામ સેવાઓ મિત્રો બંધ છે. મારું એની અંદર બીજા આગળ હું અભ્યાસ કરી રહ્યો છું. તેની માટેને મેં મારી જે ઓનલાઈન દ્વારા જે બુકો જે હોય છે, ઓનલાઈન PDF બુકો, એ પણ મેં 3,000, 3500, 2500, 1,500 રૂપિયાની જે બુકો મેં હતી એ પણ મારા એના ઇમ્પોર્ટેડ ડોક્યુમેન્ટની અંદર હતી. એ પણ મિત્રો હવે ગાયબ છે. એ પણ મારે એક નુકસાન મોટું થયું છે. સાથે 30,000નો મોબાઈલનું પણ નુકસાન ગયું છે. તો મિત્રો આ જે ઘટના અમારી સાથે ઘટી તે મિત્રો તમારી સાથે અમે રજૂ કરી છે. અને મિત્રો અમારે ખૂબ જ નુકસાન થયું છે. ઘણું નુકસાન અમને થયું છે. ઘણા લોકો કહે છે કે તમને આ ફ્રોડ થવાનું હતું તો તમને એની માહિતી ન હોય. મિત્રો ફ્રોડની વાતમાં એવું છે કે બનાસધરા લકી ડ્રો જે છે તેનો મને પહેલેથી ડાઉટ હતો અને મેં કૂપનાની વેચી પણ નથી. પણ છતાં તમારા જેવા ઘણા લોકોને આ 5121 ઇનામ લેવાની લાલચની અંદર મને તો મિત્રો અશોક માળી જેવો કોઈ વ્યક્તિ નથી. સારામાં સારો વ્યક્તિ હોય તો અશોક માળી સાથે મેં જેટલી વખત કામ કરી એ વ્યક્તિએ મારી સાથે કદી ગદ્દારી નથી કરી, પેમેન્ટ બાબત કે કમિશન બાબત. અને આ લોકોએ અમારું એક તો કમિશન પણ લઈ ગયા છે, ખાઈ ગયા છે. અમારું કમિશન પણ જમા નથી કર્યું. અને સાથે સાથે મિત્રો છે મારો એક મોબાઈલ ખોવાનો એટલે મોટો એક નુકસાન એ પણ થયું છે. હવે વોટ્સએપની અંદર કે ખોટી જગ્યાએ મેં હવે સિમ 2 દાડા હું ચાલુ કરાવી દઈશ અને મારે મોબાઈલ નવો ખરીદવો પડશે. પણ ખોટી રીતે વિડીયોની અંદર કમેન્ટ ન કરતા અથવા તો વોટ્સએપની અંદર કોઈ પણ રાતનું ફાલતુ કમેન્ટ કરતા નહીં, બરાબર. અમારી જવાબદારી હતી એ મેં સંપૂર્ણ પૂરી કરી છે. જવાબદારીમાં શું હતું કે તમારું ટોકન અમે લીધું, એ ટોકન અમે જમા કરીને ડ્રોની અંદર મૂક્યું, એ મેં એટલું કર્યું. અને અન્ય 1.5 કલાક મેં મારો મોબાઈલમાં ગોત્યો છે. મોબાઈલ મારો મળ્યો નથી, કોઈ પતો પણ મોબાઈલનો લાગ્યો નથી. અને સાથે સાથે અમે પછી બધા નીકળી ગયા. પછી અમે પણ એજન્ટ લોકોની સાથે નીકળ્યા હતા. અને અમારો 10-15 લોકોનું ગ્રુપ હતું. એજન્ટ લોકો અમે બધા પાસે નીકળ્યા અને બધા અમને આશ્વાસન આપ્યું કે મરના ભાઈ મોબાઈલ ગયો છે, કશું વધુ નહીં, મળશે, ગમે કોણ થશે. પછી અમે ગયા હતા. અને પોલીસ તો ત્યાં હતી અને હતીથી વધુ પોલીસ મિત્રો ત્યાં આવી હતી. અને તમને પછી થોડા ઘણી માહિતી એવી મળી છે કે જે પટારાની અંદર જે ટોકન જે મૂકવામાં આવ્યા છે એ 99% સીલ કરવામાં આવ્યા એવી મને માહિતી મળી છે. અને એ જે એજન્ટ જે ઓલા કાર્યકર્તા લોકો જે હતા એના જે મેન આયોજન કરતા એમના માટે FIR કે 99% કે ફરિયાદ નોંધાઈ ગઈ છે એવા અમને સમાચાર મળ્યા. પછી રાત્રે મેં મિત્રો ત્યાં નીકળી ગયા હતા અને આ ઘટના આવી રીતે ઘટી હતી. અને તમને આ સચોટ માહિતી આપી છે. અને છતાં કોઈને એવો ડાઉટ ક્લિયર હોય તો તમે વિરોલ ગામની અંદર કોઈ પણ તમારું સગાવાળું હોય તેને તમે ફોન કરી પૂછી શકો છો કે રાત્રે શું ઘટના ઘટી. અને ધન્યવાદ તો રાજસ્થાનની પોલીસના મેન સાહેબને દેવી જોઈએ કે એ લોકોએ છે ને એજન્ટ લોકોને આશ્વાસન પણ આપ્યું હતું. એજન્ટ લોકોને એમણે સાહેબે એટલું કીધું હતું કે એજન્ટ લોકોએ બધા સાહેબને રિક્વેસ્ટ કરી કે સાહેબ ડ્રો થવા દો. ત્યારે એ લોકોએ એટલું કીધું કે તમે બધા આ લોકોને પકડી લાવો, તમારો ડ્રો જે થતો એમ કરી નાખો, અમારો કોઈ ના નથી. પણ એ લોકો રાત્રે નાસી ગયા હતા. અને એજન્ટ લોકોને રાજસ્થાન પોલીસે સપોર્ટમાં કીધું છે કે એજન્ટ લોકો જે છે એ મિત્રો કમિશન માટે કામ કરેલું છે, મહેનત મજૂરી કરી છે. એટલે એમના કોઈ જાતનો એમના વોક નથી. લોકો કૂપનો લીધી, એમના પણ વોક મિત્રો હોય તો એમના છે. એમના માથે કાર્યવાહીનું કામકાજ મિત્રો ચાલુ થઈ ગયું છે. અને જે ડ્રોની અંદર જે તમારી અમે કૂપનો જે પટારામાં મૂકી હતી તે મિત્રો સીલ થઈ ગયેલી છે, બરાબર છે. હવે કોઈ મને કોઈ જાતનો મેસેજ ન કરતા પેમેન્ટ બાબત કે કોઈપણ પ્રકારની કૂપન બાબત, કેમ કે અમારી ફરજ મેં વધાવી દીધી. અમારી ફરજ એટલી હતી કે તમે જે કૂપન લેશો એ ડ્રો સુધી પહોંચાડો, એ અમારી ફરજ હતી. ડ્રોની અંદર પટારામાં મૂક્યા પછી આગળ જે પ્રોસેસ થાય એ તમારા નસીબ અને એ એમના આયોજન કરતા વિચાર છે, બરાબર છે. અને આ વિડીયો જોયા પછી જો પણ કોઈ પણ વ્યક્તિ મારા મોબાઈલ ઉપર હવે હું 2 દિવસમાં સિમ નવું લઈ
એની નંબરનો હું સિમ ખોલવાનો છું, 2 દિવસની અંદર નવું સિમ લાવીશ અને હું મારા મોબાઈલ પણ નવો લાવવાનો છું. અને એ હું ત્યારે મિત્રો છે ને એ સિમ ખોલો એની અંદર કોઈ પણ વોટ્સઅપની અંદર કોઈ પણ વ્યક્તિએ ગલત કમેન્ટ કરી છે તો એ વ્યક્તિ મારે હું કાયદેસર પગલાં લેવાનો છું. આ વાત તમે યાદ રાખજો, કેમ કે અમે લોકો પાસે પેમેન્ટ નથી, અમારું કમિશન એ લોકો લઈને જતા રહ્યા છે, તો તમારું પેમેન્ટ અમારી પાસે કેવી રીતે હોઈ શકે? એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો. પ્રકાશભાઈ ભોણેજ દ્વારા એક વિડીયો એ ભાઈએ મારી સાથે કામ કર્યું હતું, એ અને અમે બંને દ્વારા અમારું જે પેમેન્ટ હતું તમારા થઈ ગયું છે. અને નાના મોટા તમામ જે વ્યક્તિઓ જે કામકાજ કરતા બધાના પેમેન્ટ જમા થઈ ગયા છે, કોઈનું પેમેન્ટ બાકીનું ટોકન બધાના છે ડ્રોનની અંદર મુકાઈ ગયેલા છે. પણ કોઈ પણ વ્યક્તિને કોઈને એવો ડાઉટ ક્લિયર નથી હોય તો તેના માટે રાજસ્થાન પોલીસનો સંપર્ક કરવા વિનંતી. રાજસ્થાન પોલીસનો તમે સંપર્ક કરજો. એ સાહેબે પણ કીધું છે કે કોઈ પણ એજન્ટ કરતા અને આમાં કોઈ જાતને ઇન્વોલ્વ કરવામાં નહીં આવે, કેમ કે એમના કોઈ પણ વાક નથી. કેમ કે ત્યાં રાત્રે 10:30 વાગ્યા સુધી બધા પેમેન્ટ જમાથી ટોકન જમા થયા પછી સીધો છાપો મારવામાં આવ્યો હતો અને પોલીસની મિત્રો એન્ટ્રી થઈ હતી. આ ઘટના ઘટી છે અને આ ઘટનાનો અમને પહેલથી થોડા ઘણો ડાઉટ પણ હતો. મેં તમને ચોખ્ખા શબ્દોમાં મિત્રો ના પાડ્યો હતો કે તમને આ હું બનાસધરાનો હું કેમ નહોતો વેચતો. મને ખબર છે કે મુકે જે અશોક માળી છે એ જેવા વ્યક્તિઓ નથી. અશોક માળી વ્યક્તિને ભલે અત્યારે બધા લોકો બદનામ કરે, પણ સાચો વ્યક્તિ હોય ને તો અશોક માળી છે. અશોક માળી જેવો કોઈ વ્યક્તિ થઈ ન શકે, કેમ કે સાચો વ્યક્તિ એ છે ને એને કોઈની સાથે ફ્રોડ નથી કર્યું. અને આ લોકોએ શાલાઓ ફ્રોડ પણ કર્યું છે. અને બીજી વાત મિત્રો એ છે કે આ જે બનાસધરાનો મેન વ્યક્તિ કોઈ છે એને હજી કોઈ અતોપતો પણ લાગ્યો નથી. અને બનાસધરાવાળા જે રાજસ્થાનના લોકો અને ઘણા ગુજરાતના લોકોને મોટા ઇનામની લાલચમાં અને એજન્ટોનું શોષણ પણ કર્યું છે અને સાથે સાથે મિત્રો તમારું પણ શોષણ થયું છે. એટલે કહેવાનો મતલબ મિત્રો એ છે કે હવે જે કંઈ થશે તો એ એમના દ્વારા તમે એમના ઉપર FIR કરો કે તમારે જે કરવી કરો. બાકી આની એજન્ટો ઉપર કોઈ જવાબદારી નથી. એજન્ટો ઉપર જવાબદારી એટલી હોત કે જો અમે ટોકનમાં તમારા જમા ન કરાયા હોત તો અમારી જવાબદારી છે. બાકી અમે ટોકન જમા કરાયા, પેમેન્ટ જમા થઈ ગયું છે. બાકી સંપૂર્ણ ઘટના હવે આગળ પ્રોસેસમાં છે, એની જવાબદારી તમારે ખુદે રહી છે. તમે ખુદે એની નોંધ લેવી. બાકી કોઈ ગલત કમેન્ટ કરી કે કોઈ પણ પ્રકારનું કોઈ થયું તો તેની સંપૂર્ણ જવાબદારી તમારા પર રહેશે અને હું કાયદેસર પગલાં લઈશ. આ તમને ચોખ્ખું કહી દઉં, કેમ કે મારો નિયમ કડક છે. કેમ કે તમે જો લોકોએ મને ફોન કરીને પ્રેશર કરતા હતા કે વનાભાઈ તમે બનાસધરાની કૂપનો લાવો, અમારે તમારી પાસે લેવી છે અને લીધા પછી મારે લેવી છે. તમે તમને અમુક લોકોએ મને ઘણા ફોન કર્યા, એના હિસાબથી મેં ધ્યાનમાં રાખીને મેં 4 દિવસ બાકી રહ્યા અને એમ જ મિત્રો મેં બનાસધરાની બુકો લાવી હતી અને વિતરણ કરી. નકા હું કેમ પહેલથી નહોતો કરતો, વિતરણ તો 2 મહિનાથી ચાલુ હતું ને, પણ મને આ લોકો પર વિશ્વાસ નહોતો. આ તમારા ખેંચી જવાના કારણે મિત્રો આ કૂપનનો મેં વિચાર કર્યો છે. એટલે ગલત કમેન્ટ કરતા નહીં અને સતત અમારા સપોર્ટ થાય તો અમારો સપોર્ટ કરવા વિનંતી છે. કેમ કે અમે હજી આ પર હજી એક્શન લેવા માટે અમારી હજી કોશિશ છે. કેમ કે અમારું કમિશન એમની પાસે છે, કમિશન અમારું લઈને ગયા છે, અમારું શોષણ પણ થયું છે. અમારું એકનું નહીં, બધા એજન્ટ લોકોનું શોષણ થયેલું છે. ઘણા વિશે આ તો વનાભાઈનું થયું, વનાભાઈનું કોઈ થયું નથી. અમારા એજન્ટ લોકોનું 15-20 લોકોનું અમારું ગ્રુપ હતું. 15-20 લોકો અમારા સાથે અમારી એક મંડળમાં જોડાયેલા હતા. એવા ઘણા બધા મંડળો ચાલી રહ્યા હતા. એ તમામ મંડળોનું શોષણ થયું છે. આ લોકો કૂપનો તમામ પ્રકારનું અમારું કમિશન કે તમને આપી દઈશું, પછી તમારું કરશે જમા કરશે, એવી રીતે કરીને અમારું પેમેન્ટ પણ લઈ ગયા છે, ટોકન પણ મિત્રો લઈ ગયા છે. અમારી પાસે તમારું કોઈ પ્રૂફ પણ રાખ્યું નથી અને પટારો સીલ થઈ ગયેલો છે. અને પછી અમે નીકળી ગયા હતા, એ પછી પોલીસ વધુ આવી હતી, એ પછી શું પ્રોસેસ આગળથી એ મિત્રો મને કોઈ પણ પ્રકારનો ખ્યાલ છે નહીં. આ વિડીયોને વધુને વધુ શેર કરવાથી સાચી માહિતી દરેક સુધી મળતી રહે. આજના વિડીયોમાં આટલું. ફરી મળશું નવા વિડીયોની અંદર નવી માહિતી લઈ. જય ગૌ માતા, જય ગોપાલ.